નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો ને જય ઠાકર મિત્રો. તો આપણે આવી ગયા છે ફરીવાર નવો વિડીયો લઈને. નવા વિડીયોની અંદર તમને ખબર જ છે કે તમારો ભાઈ જ્યારે જ્યારે નવો વિડીયો લઈ આવે ત્યારે ભલે આવે એક દી મોડો પણ આવે મોરે મોરો, આ ટાઈપનો જ વિડીયો હોય છે. કેમ કે આપણે ખેડૂત લક્ષી કાર્ય એક હાથ ધર્યું છે, એટલે આપણે ખેડૂતને ઉપયોગી થાય આવા જ વિડીયો બનાવતા હોઈએ છીએ. અને તમારે પણ તમારી દુકાન હોય, ખેતી ઉપયોગની કોઈ પણ વસ્તુની તમારે પણ વિડીયો બનાવવો હોય તો કહેજો, અમે એની આવીને વિડીયો બનાવી જશું. તો હવે આપણે વિડીયોની અંદર આજે વાત કરવાની છે કે આજ લગભગ 12 જૂન થઈ છે. 15 થી 18 જૂનની અંદર લગભગ જગ્યાએ વાવણી થઈ જવી જોઈએ. અમારો સૌરાષ્ટ્ર એરિયો લાગે, દ્વારકા જિલ્લો લાગે. ખરેખર અહીંયા અમારે 20 જૂનની આજુબાજુ તો વાવણી થઈ જાય. તો આજ ખેડૂતના બધાને મોઢા ઊંચા રહી ગયા કે વરસાદ હજી દેખાતો નથી અને આકાશની અંદર વાદળા જ નથી, ગાયબ થઈ ગયા કે જાણે શું થયું હોય. તો મિત્રો ખરેખર લાલીનોની અસર હતી વહી ગઈ અને હવે અલનીનોની અસર નડે છે. વાતાવરણ ફૂલ એકદમ ગરમ રહે છે અને પવન કેટલોક ભરી રાખ્યો હોય આ તો મને ખબર નથી. ખરેખર આ કંઈક આ વર્ષનું વર્તારો 2026 નો કંઈક અલગ પ્રકારનું જોઈ આવું મને દેખાય છે. જ્યારે વરસાદના જે દેશી તરીકે જોતા હોય અને કોઈ પણ હવામાન વિંડી આધારિત જોતા હોય, આ બધાના એક આપણે જોઈ તારણ કાઢીએ તો ખરેખર વરસાદ થોડોક લંબે આવી શંકા થાય છે. અને તમે વિન્ડી વેધરની અંદર જોતા હો તો તમને લગભગ એમાં જોવા મળતું હોય છે કે ચોમાસું લગભગ મહારાષ્ટ્રમાંથી કેટલોય ટાઈમ ત્યાં મહારાષ્ટ્ર મુંબઈની આજુબાજુ ઘુમરા મારે છે દરિયામાં. હજી કે મુંબઈમાં માનતા નહીં કે પૂર આવી ગઈ, પણ હજી આમણું વધવાનું નામ નથી લેતું. ત્યાં સુમાહું નિષ્ક્રિય થઈ અને ઝીણકુક થઈને ન્યાન્ય પડ્યું રહે છે. ખરેખર તમે પણ વિંડીની અંદર જોતા હોય ને તો જો તમને આ પ્રકારનો કંઈક એનો નજારો દેખાય અને એની અંદર 42-45 ઓપ્શન આવે છે વિંડીની અંદર. એમાં તમને ગરમી બતાડીએ, ટાઢ બતાડીએ, ઝાકર બતાડીએ, પવન બતાડીએ, વરસાદ બતાડીએ, ગાજવીજ બતાડીએ, હવામાનના બધા ફેરફાર વિંડીમાં બતાવતા હોય. તો તમારે પણ એ રીતે કંઈક જોઈ લેવું કે એની અંદર પરફેક્ટ આપણે થોડોક સમયમાં શીખી જાય જોતા. અને વધારે વાત કરીએ તો મિત્રો જ્યાં અહીંથી અમારાથી ઈશાન અને અગ્નિ ખૂણામાં જ્યારે અત્યારના સમયમાં ખરેખર વરસાદના ગોળા મોટા મોટા વાદળા હેરું દેખાવી જોઈએ ને, એ ક્યાંય પણ એક વાદળું દેખાતું નથી. કેમ કે પહેલાના સમયમાં જ્યારે કટિયા એમ કહેતા કે જુનાગઢમાંથી હેર નીકળે ને એટલે આપણે 2 શિયાળીમાં આપણા બિયારણની બધી તૈયારી કમ્પ્લીટ કરીને રાખવાની. વરસાદ થઈ જતો હોય, પણ આ વર્ષે ખરેખર થોડુંક અલગ પ્રકાર થાય. વરસાદ ખેંચાવો હોય તો ખેંચાય, 10 થી 15 દિવસ વરસાદ મોડો થાય. લગભગ મારા ધાર્યા પ્રમાણે હવામાન જોવાના જે મોડેલો હોય એ તો ઠીક, દેશી જોવાનું છે એ ઠીક બધું, પણ આપણે આપણી રીતે એવું આત્માને એવું પૂછી કે ભાઈ શું થાય આત્મા દેવ, તો આપણો આત્મા એમ કહે છે કે 25, 27 થી 29 તારીખ સુધીમાં કદાચ વરસાદ થવો હોય તો થઈ જાય. જે આ જૂન મહિનો છે, 2026ની સાલ છે. આ વિડીયો કદાચ બીજી વયથી જોવાતો હોય તો આપણે ખોટા ના પડીએ. લગભગ અમને આવી અટકર છે કે આ તારીખ સુધીમાં કદાચ વરસાદ થવો હોય તો થાય. અને બાકી એક ભાઈ હાલીને નીકળે છે અમારી વાડી પાસેથી, ભાઈ ગઢવી છે. આમ અમારી માલધારી વરણમાં જ આવે. તો 2 વર્ષ પહેલા એ ભાઈ એના ઘરના નીકળ્યા હતા, એને કીધું હતું વરસાદનું માલધારી ભાઈ આવી રીતનું થાય. અને કર્મ સંજોગે મકાનમાં કલર કરતો હતો ને કાલે એ ભાઈ નીકળ્યા અને એની એકલા જ હતા આજે વખતે. તો એ લોકોએ એમ મને કીધું હતું કે વરસાદ ખેંચા છે એટલે કે જુલાઈ મહિનાની 5 તારીખ સુધીમાં વાવણી થાય. એ ભાઈ આવું કીધું છે. ખરેખર ટૂંકી મુદતનું બિયારણ રાખજો, એટલે કે ઉભળી મગફળી છે, ટૂંકી મુદતનું રાખજો. વરસાદ અતિશય નહીં થાય, વરસાદ થોડો થાય. 2 વર્ષ પહેલા એ ભાઈ કીધું હતું ને એવું જ થયું હતું. એટલે અમારા ઘરના બધા મને એમ કહેતા હતા કે આ ભાઈ ક્યારે કઈથી નીકળે ને તો વળી પાછું આપણે લગભગ તો મારી વાડી રોડને કાંઠે છે એટલે એ લોકો આવતા જ હોય, કેમ કે ચા પાણી પીવા હાલે નીકળીને આપણે બોલાવતા હોય. અને આજુ ખેરે મોકો ને મોરે મોરો થઈ ગયો. એ ભાઈ મને સામે હાલીને કીધું. એટલે કદાચ ભાઈ ભગવાન દ્વારકાધીશ હોય, આપણે થોડી ખબર છે. તો બધાને એક નમ્ર વિનંતી કે ટૂંકી મુદતનું કે જે ભલે આડી પથરાઈ માંડવી હોય કે ઉપડી હોય, પણ ટૂંકી મુદતની વાવણી ભાઈ બિયારણ વાવવા વિનંતી. અને એક ખાસ વિનંતી બધાને એવી છે કે તમે
મગફળી ગમે એ વાવો, કપાસ વાવો, જે વાવવું હોય તમારી ઈચ્છા અનુસાર વાવવાનું. એક ખાસ વાત કહી દઉં કે તમે જે પણ બિયારણ લ્યો ને એને ખાતરી બંધ લેજો, સારી દુકાનેથી લેજો, અને બિયારણના 20 કે 25 દાણા જ્યાં પંખીડા ખોદી ના જાય અને સારો સૂર્યપ્રકાશ ઉર્જા મળતી હોય અને પાણીનો મેળ હોય ને વાવી અને ટ્રાય કરો. વરસાદ હજી આપણો 10 દી નહીં આવે ત્યાં સુધીમાં આપણું બિયારણ કેટલા ટકા ઉગવું છે અને કેટલા ટકા નથી ઉગતું આ વરસાદની પહેલા જ નક્કી થઈ જાય. આ વર્ષે કેમ કે એટલી બધી ખાતરી રાખવી પડીએ, કેમ કે ગયા વર્ષમાં જ્યારે વરસાદ આપણા પાકને ઉપર થયો એટલે વધારે પડતું બિયારણ છે પલળી ગયું હતું. તો હવે આમાંથી માનો કે વખાઈનું મોટા ઢગલા લીધા હોય, એ ઢગલામાંથી તમને કદાચ 2000 મણનો ઢગલો હોય અને તળિયેથી 200 મણના કણ જે દાણા થયા હોય એ કદાચ તમારા જ ભાગમાં આવ્યો હોય અને તમે વાવણી કરવા જાઓ, વરસાદ થાય ત્યારે વાવો અને આટલી ખેતરમાં જોવા જાવ ને વીઘા ના હોય તો કેવી હાલત થાય. આવી હાલત ના થાય ને એના માટે મારે નવો નકોર વિડીયો લઈને આવવું પડે. અને બાકી એક બીજું ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે ટૂંક જ સમયમાં એટલે કે આ ચોમાસાની પહેલા જ લગભગ તો તમારો ભાઈ પણ 2 પ્રોડક્ટ લોન્ચ કરવાનો છે અને તમને ખેડૂતને ઉપયોગી આવે અને તમારા ખેડૂતને પરવડે એવી કિંમતમાં. દાખલો એક તમને દઉં છું કે માનો તમે અત્યારે સ્પ્રે પંપ લેવા જતા હો દવાનો, તો તમને લગભગ માનો ને કે 2000 થી 1500 થી કરી અને 5000 સુધીની કિંમતના મળે છે. તો આમાં તમે છેતરાવશો કે નથી છેતરાતા કિંમતમાં? આ એક દાખલો દઉં. તો હવે ખરેખર ડબલ મોટર વાળા નીકળ્યા એટલે આપણે લેવા જઈએ 20 લીટરની કેપેસિટી વાળા નીકળ્યા તો એમ કે 5000, ઓહો હોય કે 5000 નું મળે ને લઈ જ લેવું હોય. પણ આવી બધી કંઈક આઈટમ આપણે શરૂ કરવાના છે ટૂંક જ સમયમાં. અપડેટ તમને યુટ્યુબ ઉપર મળી જશે આપણા વિડીયો જોતા હોય મિત્રોને. અને ખાસ કરીને તમારે એમાં કેટલું એક પ્રોત્સાહન આપવાનું છે કે ખરેખર તમારે જે વસ્તુની જરૂર હોય ને એ વસ્તુ મારી પાસે હોય ને તો ખરીદજો અને થોડોક ટેકો આપજો, જેથી કરી અને હું તમારા સુધી આ બધી માહિતી પુગાડું ને એનો મને પણ યોગ્ય લાભ મળે. તમારે તો દુકાન આગળથી લેવું છે અને મારા આગળથી લેવું છે. હવે એક વિચાર કરજો કે આપણે 2 પગલા આગળ હાલ્યું તો આનાથી કંઈક સારું હું તમને બતાવીશ. અને હજી ખેતીમાં આધુનિક સાધનો અને દેશી જુગાડના સાધનો જેવલું જીપીએસથી સાહ કરતા હતા ને એ બતાવ્યું હતું ને, આનથી પણ હરખ અને હાવ નજીવા દઈ રહે. અને ક્યાં કઈ વસ્તુ મળે ને આવા વિડીયો આપણી ચેનલમાં મળતા રહે. પણ ખાસ કરીને આનું ધ્યાન રાખજો કેમ કે હજી વાદળા દેખાતા નથી. તો ખેડૂત મિત્રો, આપણે આ વિડીયોની અંદર ઘણું બધું તમને કહી દીધું છે. અને હજી કહેવાની વાત એ છે કે ટૂંકી મુદતનું બિયારણ વાવજો. અને ખાસ કરીને એક બીજી વાત કરવાની છે કે અત્યારે આ ખેડૂતો ઉપર અત્યાચાર થઈ રહ્યા છે. જે મોટા થાંભલાની લાઈનો આવે છે અને ખેડૂતને ઢેડી લઈ જાય છે અને જ્યાં ત્યાં આંદોલન પણ શરૂ થઈ ગયા છે. ખરેખર આંદોલન કરી અને તમને જેલ ભેગા કરી દે છે. આટલી બધી આપણે આકરી સજા કરવામાં આવે છે. ખરેખર આપણે જગતના તાત કહેવાય. આપણે આમાંથી તાટ, તડકો અને ગરમી વેઠી અને દુનિયા આખીનું પેટ ભરવાની મોસમ આપણે તૈયાર કરી છે. છતાં જગતના તાતનો આવો વારો આવે ને આ ખરેખર ના હાલે. આપણે આ બધામાં થોડો સાથ સહકાર આપવો જરૂરી છે. અને આવતા સમયમાં જો આપણે અન્નદાતા છીએ, આપણે પણ કંઈ નહીં કરીએ ને તો ખરેખર આવતી પેઢીને બહુ અઘરું થાય. કેમ કે અત્યારે 10-15 વીઘા 2 વીઘાથી કરી અને 15 વીઘા સુધીના કટકા તો માન રહ્યા છે. અને પાછી જો આવી લાઈનો પડી જાય ને તો કંઈ નહીં વધે. અને મિત્રો, આ લાઈનના તમને ગેરફાયદા કહી દઉં. જ્યારે ચોમાસાનો વરસાદ પડે ને ત્યારે લાઈન નીચેથી તમારે ટેસ્ટર લઈને નીકળવું. આપણે ઘરે લાઈટ ચેક કરવાનું ટેસ્ટર હોય ને એ ટેસ્ટરની લાઈન નીચે તમે પસાર થાય તો ટેસ્ટર એમની પેટવા માંડીએ. તો વિચાર કરો, ભવિષ્યમાં નુકસાનકારક છે. અને જે આ કંપનીના માલિકો હોય ને 2 હાથ જોડીને વિનંતી કે ભાઈ ખરાબાની ખાલી જમીન પડી હોય અથવા તો નદી કાંઠો હોય એમાં તમે લાઈન નાખો. ખેડૂતના ખેતર ચીરી અને અંદરથી લાઈન નાખવાથી તમને ખબર નથી કેવડું મોટું નુકસાન થાય છે. પણ ખેડૂતને અત્યારે થોડીક એક તકલીફમાં નાખી અને એ કામ કરી જાય છે અને ખેડૂત બિચારો લાચાર બની જાય છે. પૈસાની લાલચ આપે છે અને આપણે લાલચમાં આવી અને સહી સિક્કા કરી દઈએ છીએ. પણ મિત્રો, એની અંદર સહી સિક્કા કરવામાં ખાસ કરીને ધ્યાન રાખજો. બને ત્યાં સુધી એને વિનંતી કરો કે ભાઈ તમે અહીંથી ખરાબાની જગ્યા અથવા તો કોઈક નદી કાંઠો લ્યો કે જ્યારે નડતર રૂપ ના થાય. આ તમારા પૈસા 15 લાખ છે ને એ ટૂંક સમયમાં તમે વાપરી લેવાના હોવ અને પછી નડશે કે ને આ તમારા છોકરાઓને નડશે.
તો આવતી પેઢીને ના નડે ને એવું કાર્ય કરવાનું છે. અને બીજું, વિડીયોમાં જાતા જાતા તમને એક વાત ખાસ કહી દઉં છું કે ભાઈ આપણી આગળ ચટણી હતી એ પૂરે થવાની યાર હે, બીજાની હતી, આપણી નહોતી. અને જે મારા પાસે જાહેરનું બિયારણ હતું ને, આવું નવું બિયારણ એક મારા દોસ્તાર પાસે હે. એની મને કીધું કે તમારે માલદેવભાઈ જોતું હે તો હું તમને મારા પાસે 6 થી 7 પણ હે, આવું તમને પુગાડી દઈ, તમે તમારી રીતે વેચી દેજો. મિત્રો કોઈને પણ જોઈ તો વારડી જાહેરનું બિયારણ આપણી પાસે છે. અને હાલની તકમાં જે મારે અંદર વાડીની અંદર વાવેલી હતી અને મારે એની અંદર વાટિયું ખડ વાવવાનું પર્યાણ છે, એટલે હું એના જ રોટાવેટર મારવાનો હોઉં, કેમ કે વાટ પછી વાટ લેતા જાય એટલે એના થળિયા નબળા પડી જાય છે. કોઈ પણ ભાઈને જોઈ તો ફોન નંબર લખી લેજો 63 5 24 57 7 10. ઓરિજિનલ વસ્તુ ખાવી હોય, થોડાક પૈસા વધારે પડીએ અને ઓરિજિનલ વસ્તુ જોતી હોય તો એકવાર ફોન કરજો. આવજો. જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ.